અયોધ્યામાં ભગવાન શ્રી રામની એવી પ્રાણ પ્રતિષ્ઠા હોય અને એક ભજન અમારે રામનું ગાવું હોય ત્યારે અને આ ભજનમાં બધા મિત્રોએ બે હાથથી તાળીઓ વગાડીને આ ભજન આપણે પૂરું કરવાનું છે। ત્યારબાદ જે નાટક છે એની શરૂઆત કરીએ તો બધાએ બે હાથ જોડીને તાળીઓનો નાદ रघुकुल रीत सदा चलिया प्राण जाए पर वचन न जाए अच्युतम केशवम कृष्ण दामोदर તાળીઓ પાડો।